સારંગ પાણી હૃદય ભક્તિ મની સારંગ પાણી અવધપુરી રઘુકુલ મહિરા અવધપુરી રઘુકુલ ગોસ્વામી તુલસીદાસ આ મને તમને આ રામાયણમાં પ્રવેશ કરાવે છે. અયોધ્યાની નગરી છે, માં સરજુ ખરખર વહી રહી છે અને અયોધ્યાના રાજા દશરથ છે. વેદોમાં જેની વાતો થાય છે, જેના હૃદયમાં સારંગ પાણી એવા રામની ભક્તિ છે. આ રાજા છે ને એને 3 રાણી છે. એકનું નામ કૌશલ્યા, એકનું નામ કૈકેય અને એકનું નામ સુમિત્રા. રાજા રાણીને પ્રેમ કરે અને રાણી છે ને એ રાજાને આદર આપે છે. આ સ્ત્રીને હોય એનો પતિ એને પ્રેમ કરે અને પુરુષને હોય કે મારી પત્ની છે ને મને આદર આપે. સ્ત્રીનો સ્વભાવ ભાવનો છે, તેથી એને પ્રેમ જોવે અને પુરુષ છે ને એનો સ્વભાવ થોડોક અહંકારી છે, એને માન જોવે. આ જો દાંપત્ય જીવનમાં આવે ને તો એનું દાંપત્ય જીવન બગડે નહીં. રાજાની ચોથી અવસ્થા થઈ ગઈ અને એકવાર રાજા જ્યારે પોતાના રાજમાં બેઠા ને રાજાના મનમાં વિચાર થયો આ 3 રાણી છે અને છતાં હજી સુધી મેં અયોધ્યાને વારિસ નો આપ્યો. શું મારા પછી અયોધ્યાનો કોઈ શાસન વાળો નહીં આવે? અયોધ્યા મારાથી અટકી જાય? આ સમાજને દુઃખ આવે તો રાજા પાસે જઈને ફરિયાદ કરે, પણ રાજાને દુઃખ આવે કોને કેવું? ઘરનો વડીલ હોય ને આખું ઘર એને ફરિયાદ કરે, દાદા આમ છે, દાદા આમ છે, પણ દાદા દુઃખી થાય એને કોને કેવું? જ્યારે મારી તમારી સમાજમાં આવી સ્થિતિ હોય, આપણી વાત જ્યાં ત્યાં કહેવાવી ન હોય ને, ત્યારે ગોસ્વામી કહે છે ક્યાં જાઉં? ક્યાં જવું? ત્યારે ગોસ્વામી કહે છે ગુરુ ગ્રહ ગયે આવી સ્થિતિ હોય ને ત્યારે જ્યાં ત્યાં દુઃખ ન કેવું, આ ગુરુની પાસે જાવું. આવે છે વશિષ્ઠના આશ્રમમાં, હાથમાં સમિત છે, થોડા સૂકા છે અને થોડા લીલા છે. પગપાળા રાજા આવે, ગુરુના ચરણમાં બંને સમિત મૂકી દે. આ સૂકા છે ને એ દુઃખ છે અને આ લીલા છે ને એ સુખ છે. આ હું તમે ગુરુ ત્યાં જાવી પણ આપણે ખાલી દુઃખ જ કેવી. આ ગુરુના દરબારમાં જાવ ને ત્યાં ખાલી દુઃખ ન કહેવાય, ત્યાં સુખ પણ કહેવાય. કેમ? ગુરુ અને માતા પિતા પાસે તમે જે બોલો ને એ બધું સાચું પડે. બાપજી તમારી દયાથી એટલું જીવનમાં સુખ છે અને તમારી દયાથી આ એક દુઃખ છે. હું રાજા હજી સુધી મારી ત્યાં સંતાન નહીં. હું બાપજી આ અયોધ્યાની ગાડી મારાથી અટકી જાય? જેવું કીધું ને ગુરુને, ત્યાં તો વશિષ્ઠનો વરદ હાથ ઊંચો થયો અને જેવું રાજાના કપાળમાં જોયું ને ત્યાં તો કહે છે સાંભળો સાંભળો રાજન, આ એક નહીં 4 પુત્ર થાય. હે? હા રાજા, હું તો કેદુનો વાટ જોતો તો, તમે ક્યારે આવો અને ક્યારે. સાંભળો સાંભળો, આ એક પુત્ર નહીં, તમારી ત્યાં 4 પુત્ર થાય ને ઈ કોઈ સામાન્ય નહીં, ઈ તો વેદનો સાક્ષાત અવતાર છે. તો પ્રભુ હવે ક્યોની કઈ રીતે થાય? ત્યારે કહે છે આની માટે તમારે પુત્ર કામ યજ્ઞ કરાવવો પડશે. પુત્ર કામ યજ્ઞ? હા રાજા, તો હવે વિલંબ શાનો? હાલો ને આપણે કરવી. વશીજી કહે છે આ યજ્ઞ મારાથી ન થાય. જેણે કોઈનું કર્મકાંડ કર્યું હોય એના દ્વારા યજ્ઞ ન થાય તો બાપજી કોણ કરે? સિંગી ઋષિ છે, એને બોલાવો. બોલાવા
યજ્ઞ કર્યો અને ભક્તિ સમિત રાજાએ આહુતિ દીધી ને ત્યાં તો સાક્ષાત આ અગ્નિ નારાયણ પ્રસાદનો તરુલે પ્રગટ થયા. બોલી યજ્ઞ નારાયણ ભગવાન ભગવાન યજ્ઞ નારાયણ આપણે ચાલુ રાખીએ. અગ્નિ નારાયણ પ્રગટ થાય છે. વશિષ્ઠજીને કહે છે, લ્યો બાપજી, તમારા કહેવા પ્રમાણે રાજાને 4 પુત્ર થશે. રાજાને આપો, પોતાની રાણીને યોગ્યતા પ્રમાણે વેચી દે. જેવો અગ્નિનો ચરો આપે, અગ્નિદેવ અંતર્ધ્યાન થઈ ગયા. જાણે મને ને તમને કહેતા હોય આ કોઈને દ્યો ને તો એ રીતે દ્યો, કોઈને ખબર ના પડે. પણ આપણે તો એક પંખો દઈને એ પંખા ઉપર 3 પેઢીના નામ લખાવે, પછી અમને કહે કે આ બધા પિતૃ ફરે છે. ફરે જ ને, તમે એને ફેરવા. દાદાના નામ લખે, પછી સગડોળે પિતૃ ચડે. આ ભગવાન ક્યાંય હાથ દેખાડતા નથી. આ મને તમને જીવન આપ્યું, જળ આપ્યું, અન્ન આપ્યું, ભગવાન ક્યાંય દેખાતા નથી. કરે ભગવાન અને યશ મને મળે. તેથી તો વિષ્ણુ સહસ્ત્રમાં ભગવાનનું નામ છે માન્ય લોક સ્વામીના. આ ભગવાન કેવા છે? એ માન દેનારા છે. આ કરનાર કથા ભગવાન છે. પણ આ માન કોને મળ્યું? ગોપી મંડળ ને મળ્યું. પ્રસાદના 2 ભાગ કર્યા. અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, અડધા ભાગના 2 ભાગ કર્યા. એમાંનો 1 ભાગ કૈકેયીને આપ્યો અને એમાંથી પણ 2 ભાગ કરી આજે કૈકેયી અને કૌશલ્યા સુમિત્રાને આપે. આ સુમિત્રાના ઉદરમાં જ્યારે પ્રસાદ લીધો ને, એના મનમાં વિચાર થયો કે 2 ભાગ પ્રસાદ મળ્યો અને મને 2 બાળક થાય ને તો 1 માં કૌશલ્યાની સેવામાં અને 1 કૈકેયીની સેવામાં. એક પછી એક દિવસો વીતવા લાગ્યા. આ જારતીન ગોસ્વામી તુલસીદાસ કહે છે, સાક્ષાત માં કૌશલ્યા છે ને, એને પ્રસાદ લીધો ને સ્વગર્ભ અવસ્થાની અનુભૂતિ કરી. આજના રોમમાં છે ને, જાણે વેદ ફૂટ્યા હોય. 24 કલાક રાણીઓ મંદિરમાં છે, સત્સંગમાં છે, ભગવાનની કથામાં છે. અખિલ બ્રહ્માંડનો માલિક સાક્ષાત માં કૌશલ્યાની ગોદમાં, એના ખોળામાં, એના ઉદરમાં આવ્યો છે. આ એક પછી એક દિવસો વીતવા લાગ્યા. આ ધીરે વીતતા એક પછી એક દિવસો આગળ વધવા લાગ્યા. રાણીઓનું તેજ વધવા લાગ્યું. ધીરે કરતા સમય આવ્યો અને ચૈત્રની એકમનો સૂર્ય આજે ઉદય થયો છે. 9 સંવત્સર પ્રગટ થયું. જે દિવસે બ્રહ્માએ આ ધરતીનો અને આ જગતનું નિર્માણ કાર્ય કર્યું, એ નૂતન દિવસ આવ્યો. નવરાત્રા જેને ચૈત્રી કહેવાય, એનો આરંભ થયો. આ એક દિવસો વધવા લાગ્યા. આજ પ્રકૃતિને ખબર પડીને કે પ્રભુ આવવાના છે, આખી પ્રકૃતિ ખીલવા લાગી. લતા પતા આ ઋતુ વગરના ફળ આવવા લાગ્યા. આ સરજુ છે ને, સરજુ જાણે એમાં અમૃત વહેતું હોય. લોકો જાય સમુદ્રના કિનારે તો આ દરિયો છે ને, પોતાના રત્નો ફેંકીને લોકોને આપે. પણ લોકો કોઈ રત્ન લેતા નથી. એને તો કાંક અલગ જ આનંદ છે. નવમી તિથિ મધુ માસ પુનીતા. નવમી તિથિ માસ પુનીતા. નવમી તિથિ મધુ માસ પુનીતા. નવમી તિથિ મધુ માસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હર્ષિતા. શુક્લ પક્ષ અભિજીત હર્ષિતા. ચલ અચલ કહે છે. આ 9મી નો સૂરજ ઉગ્યો. આ સૂર્ય નારાયણ પણ જાણે એનું તેજ વધી ગયું હોય કેમ આજ અખિલ બ્રહ્માંડ નો માલિક છે ને, એ મારા કોળમાં આવવાનું છે. આજ હવારથી અયોધ્યાને સુગંધ થાય છે.
હવાથી બધાને આનંદ થાય છે, કોઈને ખબર પડતી નથી આ હેનો આનંદ છે, આ કૌશલ્યા છે ને એના તો રોમ રોમ પુલકિત થાય છે. આજ બ્રહ્માને ખબર પડી, દેવોને ખબર પડીને બધા આવે છે અને સ્તુતિ કરે છે. સુર સમય બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, સુર સમૂહ બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. સુર સમૂહ બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગનિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિસરા. સુર સમૂહ બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. અખિલ લોક વિશ્રામ પ્રભુ પ્રગટ हुए उसका, सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय. हय प्रगट गोपाला दीन दयाला પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા તખારી. મુનિ મનહારી અદભુત રૂપ નિહારી. ઓ તનય ભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુષ ભુજ જાય. ઓ સન વન માલા જય વિશાલા શોભા સિંધુ કલા. હે ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકા. બહાદુરી કર દોરી હસતી તેરી રામચંદ્ર ભગવાન બ્રહ્માંડની કાયા નિર્મિત માયા, રોમ રોમ પ્રતિવેદ કરે. માંડની કાયા નિર્મિત યાયા કૌશલ્યા હિતકે. મમ પુરસોવાસી તનુગણ શ્યામા, ભુજ આયુજ ભુજ ધારી. મમ ઉરસોવાસી યહ ઉપહાસી તુરંત ધીર મતિ ધીર ન રહે. અમારે સમસ્ત શિવ શક્તિ સત્સંગ મહિલા મંડળ આ ગોપી મંડળમાં આવી અને આખા મંડળ વતી અત્યારે શાસ્ત્રીજીને 1001 રૂપિયો ભેટમાં આપે છે. તો ગોપી મંડળ અને વ્યાસપીઠથી અમે આખા મંડળને વધાવી છે. બોલીએ ભજનદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ. माता पुनि बोला कोमति डोला, सदिहुदास ये रूपा. माता पुनि बोली सोमती डोली सदहुदास यह रूपा. की जय शिशु लीला अति हरिशीला, हे सुख परम पुनीला. सुनि वचन सुजाना बोलन ठाना, बालक सुर रूपा. एह सहित जो गावे हरि पद पा
અવધ में आनंद भयो जय रघुवर लाल અવધ में આનંદ ભયો જય રઘુવર લાલ ए अवध में आनंद भयो जय रघुवर लाल જય રઘુવર લાલ કી જય રઘુવર લાલ કી जय रघुवर लाल की जय रघुवर लाल की ए अवध में आनंद भयो जय रघुवर लाल હે અવધ में આનંદ ભયો જય રઘુવર લાલ કી હાથી ઘોડા પાલકી જય રઘુવર લાલ કી हाथी घोड़ा पाल की जय रघुवर लाल की હે અવધ में આનંદ ભયો જય રઘુવર લાલ કી हे अवध में आनंद भयो जय रघुवर लाल જય રઘુવર લાલ કી જય રઘુવર લાલ કી जय रघुवर लाल की जय रघुवर लाल की હાથી ઘોડા પાલકી જય રઘુવર લાલ કી हाथी घोड़ा पाल की जय रम हो लाल की અવધ में આનંદ ભયો जय रघुवीर लाल की હે અવધ में આનંદ ભયો जय रघुवीर लाल की હે હાથી દિયો ઘોડા દિયો दियो पाल की હાથી દિયો ઘોડા દિયો और दियो पाल की હે અવધ में આનંદ ભયો જય રઘુવર લાલ કી अवध में आनंद भयो जय रघुवीर लाल की જય રઘુવર લાલ કી જય રઘુવર લાલ કી जय रघुवीर लाल की जय रघुवीर लाल की હે રામચંદ્ર જાનકી જય બોલો હનુમાન કી. हे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान હે રામચંદ્ર જાનકી જય બોલો હનુમાન કી राम लक्ष्मण जानकी जय बोलो हनुमान જય બોલો હનુમાન કી જય બોલો હનુમાન કી जय बोलो हनुमान की जय बोलो हनुमान की હે અવધ में આનંદ ભયો જય રઘુવર લાલ કી अवध में आनंद भयो जय रघुवर लाल તાળી રે પાડો તમારા રામની રાત લેવાય. તાળી રે પાડો મારા રામ તાળી રે પાડો તમારા રામની રે ના હોય જો हरि पाड़ो तुम्हारा राम हो जो તાળી રે પાડો તમારા રામની રે ના હોય જો हरि पाड़ो तुम्हारा राम हो जो સમરણ કરો તો સીતારામ ના હો બીજા સમરણ ના હોય જો समरण करो तो सीताराम नारे बीजा समरण होय जो વાતું કરો તમારા રામની રે બીજી વાતું ના હોય જો वातु करो तुम्हारा राम रे विधि वातु न होय जो जय हो
બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કહેવાય જો બાળપણમાં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે બાળપણ એને કહેવાય જો વાતું કરો તો સીતારામની રે બીજી વાતું ના હોય જો વાતો કરો તો સીતારામની રે બીજી વાતો ન હોય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ એને કહેવાય જો એ હાલો જય હો યુવાની યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાળી રે પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી
કોને કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે ભાઈબંધને કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો તાળી રે પડો તમારા રામની રે બીજે તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે દીદી તાળી હોય જો સમરણ કરો તો સીતારામના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરો તો સીતારામના રે બીજા સ્મરણ હોય સેવા સેવામાં ઘણો ફેર છે રે કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે કહેવાય જો સેવામાં હનુમાન રામ મળ્યા રે સેવા એને કહેવાય જો સેવામાં હનુમાને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો તાળી રે પડો તમારા રામની રે બીજે તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય તો વાતો રે કરો તો સીતારામની રે બીજે વાતો ના હોય જો વાતો કરો તો સીતારામની રે બીજી વાતો ન હોય વાતો કરો તમારા રામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તમારા રામની રે બીજી વાતો ન હોય તો સમરણ કરો તો સીતારામના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરો તો સીતારામના રે બીજા સ્મરણ હોય તો વાતો ના હોય જો ન હોય તો વાતો ના હોય જો વાતો ન હોય તો સમરણ ના હોય જો સ્મરણ ન હોય તો વાતો કરો તમારા રામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તમારા રામની રે બીજી વાતો ન હોય તો સમરણ કરો તો સીતારામના રે બીજા સમરણ ના હોય જો વાતો ના હોય જો સમરણ ના હોય જો વાતો ના હોય જો બોલીએ રામચંદ્ર ભગવાન કી જય આવી જાઓ સ્વામીજી થોડું ઘણું તમે